હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે બનાવશું ટોપરા પાક. તો એના માટે મેં 3 વાટકી ટોપરાનું છોલ લીધું છે, જે વજનમાં 250 ગ્રામ જેટલું છે, અને 1 વાટકી ખાંડ લીધી છે, એ પણ 250 ગ્રામ જેટલી છે, અને મોળો માવો લીધો છે, એ પણ 250 ગ્રામ. ત્રણેયનું આપણે માપ સરખું રાખવાનું છે. ચાલો હવે આપણે એને બનાવવાની શરૂઆત ચાલુ કરીને આપણે એક પેન મૂકીશું. તેમાં આપણે 1 વાટકી ખાંડ નાખી દઈશું. જેટલી ખાંડ લઈએ આપણે એનાથી અડધું પાણી લેવાનું છે. આપણે 1 વાટકી ખાંડ તો અડધી વાટકી પાણી. એને આપણે ધીમા તાપ ઉપર સારી રીતે ચાસણી બનાવી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની. જો તમે હાઈ ફ્લેમ કરશો તો આપણું પાણી બળી જશે, એટલે સ્લો ફ્લેમ ઉપર જ આપણે એને કરીશું. લગભગ 4 થી 5 મિનિટમાં આપણી ચાસણી તૈયાર થઈ જશે. ચાલો હવે આપણે ચાસણીને ચેક કરીએ. એના માટે એક પ્લેટ ઉપર આપણે એક ડ્રોપ મૂકીશું. જો આપણી ચાસણી ત્યાં જામી જાય તો સમજી લેવાનું કે ચાસણી થઈ ગઈ છે, અને જો ડ્રોપ નીચે આવી જાય તો હજી આપણે એને 1-2 મિનિટ માટે થવા દેવાની. આપણે ગેસ બંધ કરીને એને નીચે ઉતારી લઈશું. અને આપણી ચાસણી ગરમ છે, એમાં આપણે 250 ગ્રામ મોળો માવો મેં છીણીને લીધો છે, અને આપણે એમાં એડ કરીશું. માવો છે ને મોળો લેવાનો અને છીણી દેવાનો, એટલે એમાં સારી રીતે મિક્સ થઈ જશે ગરમ ચાસણીમાં. અને આપણે બધું સારી રીતે મિક્સ કરી દઈશું. આ મિશ્રણને આપણે થોડું ઠંડુ થવા દઈશું, પછી આપણે આમાં કોપરાનું છીણ ઉમેરીશું. ગરમમાં ક્યારેય નહીં ઉમેરવાનું, નહીં તો કોપરામાંથી તેલ રિલીઝ થશે. એટલે આપણે આને થોડું ઠંડુ થવા દઈશું. નવસેકું ઠંડુ કરવાનું. જો આપણું મિશ્રણ થોડું નવસેકું થઈ ગયું છે, હવે આપણે એમાં યલો ફૂડ કલર થોડા નવસેકા ગરમ દૂધમાં 2 ડ્રોપ નાખી આપણે એમાં એડ કરશું. એટલે સરસ એવો યલો કલર આવશે. આપણે સાથે મિક્સ કરી દઈશું. પછી આપણે જે ટોપરાનું છોલ લીધું હતું એ એડ કરીશું. બધું સારી રીતે મેં મિક્સ કરી દીધું છે. લાસ્ટમાં હવે આપણે એમાં 2 થી 3 નાની ચમચી ઘી નાખીશું. બધું સારી રીતે આપણે ફરીથી મિક્સ કરીને ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં પાથરી દઈશું. ટેસ્ટી અને હેલ્ધી એવો ટોપરા પાક મેં રક્ષાબંધન માટે બનાવ્યો છે. તમે પણ આ ચોક્કસથી ટ્રાય કરજો. અને આપ સર્વને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.